નડિયાદ સંતરામ મંદિરમાં 1 લાખ ઉપરાંતના દીવાઓથી મંદિર સજી ઉઠ્યું। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શુક્રવારે દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત રીતે અહીં આ દિવસે ઢળતી સાંજે મંદિરના શિખરથી માંડીને પરિસરમાં અંદાજે 1 લાખ ઉપરાંતના દીવાઓથી સંતરામ મંદિર સજી ઉઠ્યું હતું। નડિયાદ અને આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શુક્રવારે પૂજ્ય રામદાસજી મહારાજના સાનિધ્યમાં દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ નિમિત્તે સમગ્ર મંદિર અને પરિસરને 1 લાખથી વધુ દીવડાઓને પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું। આ દીવડાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું છે। આ દીપમાળાની રોશની જોવા માટે સમગ્ર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જ્યારે 100થી વધુ એનઆરઆઈ આ ઉજવણીના દર્શન કરવા માદરે વતન આવી પહોંચ્યા છે। અહીંયા ભગવાન ગુરુ દત્તાત્રેયના અવતાર સ્વરૂપ યોગીરાજ અવધૂત પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિનું તેજ, તપ અને પુણ્ય જોવા મળે છે, જેના થકી અનેકોના જીવનની આસ્થા અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે। આજે દેવ દિવાળીના પાવન પર્વે સંધ્યાકાળે મંદિર શિખરથી માંડીને મંદિર પરિસરમાં અંદાજે 1 લાખથી વધુ દીપમાળા પ્રજ્વલિત કરાતા અલૌકિક નજારો જોવા મળ્યો છે। આ ઉપરાંત મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવાઓ સજી જય મહારાજ લખાયું હતું। આ સમયે હજારો ભાવિ ભક્તો અને સ્વયંસેવકોના હાથ થકી ગણતરીના સમયમાં 1 લાખ ઉપરાંતના દીપમાળા પ્રજ્વલિત થયા હતા। ભવ્ય આતિશબાજી સાથે દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે। ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવી છે। અંદાજે 1 લાખથી વધુ ભક્તો આવી પહોંચ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય મહારાજના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ।